હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છે બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ ફિટ છું અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 4 વાગે અને બસ આ તો બહુ ઠંડી હતી એટલે કઈ સવારે કઈ બ્લોગ શૂટ થયો ને અને મને ગળામાં દુખતું હતું, શરદી થઈ હતી. અને બાય ધ બીજું પણ એક એનું રીઝન છે કે રાતે મારે નેટ આઈ મીન કે ઓલું ચાર્જિંગ નહોતું અને અમારે લાઇટ સવારમાં વહેલી વહી ગઈ હતી. લાઇટ આવી 3 વાગે એટલે થોડુંક ચાર્જિંગમાં મૂક્યું કલાક અને થોડુંક પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો બસ અને વેલકમ બેક ટુ માય ન્યુ અવર બ્લોગ અને સ્વાગત છે તમારું ફરી એક મારી ચેનલમાં. તો બસ જમી ખાઈ ક્યારનું લીધું છે. આ લોકો માલ દેવા ગયા હતા, 3 વાગે આવ્યા અને 3 વાગે અમે જમવામાં હા યાદ આવ્યું, જમવામાં રીંગણા બટેટાનું શાક હતું, રોટલી હતી, ચીબડા કાંદા અને બસ એવું, છાશ દહીં, બસ એવું જ હતું, સિમ્પલ. તો બસ અને કામ મારું ઓલરેડી થઈ ગયું છે મસ્ત મજાનું. ચા ને થોડીક જ વાર છે અને અમે સપ્પા પાપડ લઈ આવ્યા હતા મસ્ત મજાના, લિજ્જતના કિલો પાપડ. હવે શિયાળો પાપડ બહુ જોવે મારા છોકરાઓને, આ ભાવે અડદના અને મને ચોખાના ભાવે અને ઘઉંના ભાવે, મને બહુ ભાવે. તો બસ ચાને હજી વાર છે અને હા, મારે કમેન્ટનો જવાબ દેવો હતો. મારા ગુરુજી વિશે કમેન્ટ એક આવી હતી કે ભાઈ નીતિ સારી હોય ને તો ગુરુ ધારવા ન પડે. તો ભાઈ મેં તો મારું કીધું હતું કે મારા સસરા પક્ષમાં પરંપરાગત મારા સાસુએ, મારા સસરાએ, એના બાપુએ બધાએ ગુરુ ધારેલા જ હતા અને એનું કહેવું એમ હતું કે મારા માવતરોનું, મારા સાસુ સસરાનું કે મારા વડીલોનું કે ગુરુ ધારેલા હોવા જોઈએ. તો સ્વાય છે કે હું આવું એટલે મારે તે ગુરુ ધારવા પડે. તો મેં મારા ગુરુ ધારી લીધા છે અને બસ તમે મારું કીધું તું. અને જો કોઈ નીતિથી ન હાલતું હોય, અનીતિથી હાથે, તો ભાઈ આ દુનિયા ક્યારની ઊંધી વળી ગઈ. અત્યાર સુધી આપણે આમ બેઠા હોય ને હું કઈ બ્લોગ બનાવતી હોઉં લવે કઈ ન થતું હોય, કઈ દુનિયામાં આ સુખ શાંતિ અને બધા રહે છે એ કઈ ન હોય, બધા નીતિથી ચાલતા હોય. તો બસ મેં તો મારું કીધું હતું. અને બીજી એક કમેન્ટ હતો કે હું તમારી કાકીની દીકરી છું. તો ભાઈ મારા કાકી તો ઘણાય છે, તો તમે સરખી કમેન્ટ લખો ને કે તમારા કાકીનું નામ લખો, તમારું નામ લખો, તો મને ખબર પડે કે મારા કયા કાકીની તમે દીકરી છો. તો પ્લીઝ હવે કમેન્ટ કરો તો મસ્ત મજાની કરજો કાકીનું નામ સહિત. તો આવી જ રીતે મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો અને પછી પાછી હું તમને મળું 4 વાગે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. તો હું તમને આ પ્લાસ્ટિકની વસ્તુ આજે ખરીદી કરી છે બતાવું છું. તો કલર કેટલો ફાઇન છે આનો, મહેંદી કલર મસ્ત. તો આનો ભાવ છે 50 રૂપિયા. આજે જ લીધી છે, ટેમ્પો ભરીને બધી વસ્તુ આવી હતી. પણ પ્લાસ્ટિક બહુ મજબૂત છે આનું, બહુ સરસ છે, એકદમ નબળું પ્લાસ્ટિક નથી, વાકુય નથી વળતું ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત પ્લાસ્ટિક છે. અને 50 રૂપિયાનું આ ઢબરું, એ ઇંગ્લિશ કલર ગ્રે કલર મસ્ત છે. આનું તે ક્વોલિટી બહુ સરસ છે, મજબૂત પ્લાસ્ટિક છે. તો આ બજારમાં લેવા જાય તો આનો ભાવ 100 રૂપિયા એમ છે, પણ અહીંયા 50 રૂપિયા. આખો ટેમ્પો ભરીને આવ્યો હતો, બેસવાનો પાટલો છે, સ્ટૂલ હતા, ઘણી વસ્તુ હતી. હું નહોતી ગઈ, હંમેશા પપ્પા ગયા હતા ને કે શૂટ કરત. તો 100 રૂપિયામાં 2 વસ્તુ, કલર બહુ મસ્ત છે. અને પ્લસ આનું જે મટીરિયલ છે આ એ બહુ સરસ છે, મજબૂત એકદમ પ્લાસ્ટિક છે. જો તોય કાંઈ થાય એમ નથી, બહુ મસ્ત છે, ક્વોલિટી સરસ છે આની. બજારમાં આપણે દુકાનમાં લેવા જઈએ તો આના 2 વસ્તુનો ભાવ તમને 200, 250, 250નું મળે અને આ 100 રૂપિયામાં આવી ગયું. તો છે ને સરસ મજાની વસ્તુ, કલર બહુ સરસ છે. ફ્રેન્ડ્સ, આ વાસણ મૂકવાની ખાટલી છે, મારી પાસે સ્ટીલની છે પણ એમાં ક્યારેક ક્યારેક ડીશ ને બધું પડી જાય છે, રકાબી નહીં. તો આમાં ન પડે એટલે આ લીધી છે વાસણ મૂકવાની ખાટલી. પણ કેટલી મસ્ત છે, કલર બહુ મસ્ત છે, મટીરિયલ એકદમ મજબૂત છે. લાલ થઈ ગયું છે પગ ઓજીન દડા જેવો. પણ પડકે ટ્યુબ લગાડી છે, વાગ્યું છે ને આ તો નથી લગાડી, પડખે થથેડા કર્યા છે ને હું તો ન લગાડી, એવું મને આમ કંઈક થવા માંડે. પડખે ને અહીંયા જ્યાં જો અહીંયા નથી લગાડી, અહીંયા નથી લગાડી, તમારે નીચે બેસવું પડે શીખ. હા હું તો જોઈ ન. તો ફ્રેન્ડ્સ, ઉમેશા પપ્પા જમરૂખ લઈ આવ્યા છે, કેટલા મસ્ત છે, લાલ ચટક છે, મીઠા એકદમ સરસ છે. હવે આની ઉપર હું સંચળ થોડુંક લગાડો, જે ઓલરેડી મેં ખાંડીને રાખ્યું છે, મસ્ત લાગશે.
અને જો આની સાથે સંચળ ને ઓલું મરચું ને મિક્સ કરીને કરવું હોય તોય કરાય, પણ આ આમ પણ મસ્ત લાગે. ખાલી સાદું સિમ્પલ ખાય ને તોય સરસ લાગે છે ને. કેવા સરસ લાલ ચટક. તો કોને ખાવા છે આવી જાજો બધા ફ્રેન્ડ્સ. એક ચીટીને ખાધી, એક મેં ખાધી. મસાલો આમાં મેં નાખ્યો છે, થોડોક વૈધો છે તો નાખી દઈએ આપણે. તો મસ્ત લાગે ફ્રેન્ડ્સ મસાલાવાળું. હેલો ગાઈસ, તો અમારે રોટલી બપોરની ઘણી વધી હતી એટલે હું આના બનાવું છું કરકરિયા. મેં આવા પીસ કરી નાખ્યા છે, એક રોટલીના 4. અને અહીંયા તેલ મૂક્યું છે, જો કે તેલ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે. અને આને સ્લો ગેસે જ કરવાની. અને અહીંયા મારા 2 તો થઈ ગયા છે. આને કરકરિયા ખબર, ઘણાને ખબર હોય, કરકરિયા ચા સાથે બહુ મસ્ત લાગે. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાના મારા આ થાય છે, ખાખરા જેવા લાગ્યા. ચા સાથે બહુ મસ્ત લાગે. રોટલીનું શાક કરું હતું પણ એ હવે છોકરાઓ ના પાડે છે આ કરું, પણ આને ધીમા તાપે કરવા પડ્યો એટલે મસ્ત આમ કુરકુરા થાય, આમ ક્રિસ્પી એવા સરસ થાય. તો ફટાફટ મારા આટલા કમ્પ્લીટ કરી લઉં. તો મસ્ત મજાના ગાઈસ અહીંયા મારા રોટલીના કરકરિયા ચા સાથે મસ્ત લાગે. તો એ રેડી છે. અને મારી માટે અહીંયા મેં મરચાં વઘાર્યા, એક જ વઘાર્યું છે, થઈ ગયા છે. હવે ચા મૂકવી છે. ઉમેશા પપ્પા આમ જો તો, હવે તમને આજે સારું છે? ઘણું સારું છે કા, માતાજીની દયાથી. માતાજી ધ્યાન રાખે. પાછો પોલો ખાવો જ હાથમાં લઈને બેઠા છે. અરે મીઠાઈ ન તે ખાવ નહીં, ખાઓ એમને. તમને કહો તમે ખાઓ તમે ખાઓ એમ તો આ પાડે છે. તારે ખાવો દેવાંગ? બસ તારે ખાવો? ઉમેશ આપા હૈડા હવે આમાં. હા 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 હા, તે આવે જ ને. એક મને દેજો, મને ગળામાંથી ફેર પડી ગયો. એક મેં ખાધી ફ્રેન્ડ્સ, બીજી એક ખાઉં છું. ઉમેશ આપા તો ત્રીજી ખાઈશ. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો મસ્ત મજાના મારા કરકરિયા તૈયાર થઈ ગયા છે. તો હવે મસ્ત મજાની મારે મસાલાવાળી ચા કરે છે. આદુ તો નથી પણ લવિંગ અને તજ અને એલચીનો જરીક એવો એક ટુકડો, એક કટકો નાખી દઈશ તો મસ્ત મસાલાવાળી ચા કરી નાખું. અને મને રાતે છાશ નથી ભાવતી, કારણ કે સવારે ઉઠે મને ગળું દુખે, માથું દુખે એવું થાય. અને શિયાળામાં મને છે ને રાતે જમતો કે ચા જ ભાવે. કેટલા ટાઈમથી મને ટેવ પડી ગઈ છે. તો હંમેશા પપ્પાને હવે સારું છે. જો કે સોજો તો નથી ઉતરો, એ તો હજી દડા જેવો છે, ધીમે ધીમે સારું થઈ જશે. અને ઠંડી બહુ જામી છે બાપા, એટલે મેં તમારી જેમ જો જબલા ટોપી પહેરી રાખ્યા છે. તો બહુ જ ઠંડી છે, 2 દિવસથી પાછી બહુ પડે છે. અને હા, મેં કીધું હતું કે મારે કાકી તો ઘણાય છે, એના દીકરા દીકરી ઘણાય છે. હવે કયા કાકીના કયા દીકરા દીકરી મને કમેન્ટ કરી કેમ ખબર પડે, એટલે મસ્ત મજાનું નામ સહિત મને ફરી પાછા, એટલે એમ કે નામ સહિત મારા કાકીનું નામ, તમારું નામ, એ મને પાછી એવી ફરી કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે મને કયા કાકીના છોકરાએ કરી. તો બસ મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. જબલા ટોપીને મસ્ત મજાનો મારો બ્લોગ જોતા રહેજો અને સરસ મજાની કમેન્ટ કરતા રહેજો. તો બાય, જય સ્વામિનારાયણ.